જૂનાગઢના ભવનાથ મંદિરના મહંતની નિમણૂકનો મામલો મહંત રિપીટ થશે કે પછી વહીવટદારની નિમણૂક થશે તેની અટકળોનો હવે અંત આવ્યો છે। ભવનાથ મંદિરમાં પ્રથમ વખત ત્યારે વહીવટદાર શાસન આવ્યું છે। વહીવટદાર તરીકે કલેક્ટર પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે। ભવનાથ મંદિરનો પ્રાંત અધિકારી આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લેશે। મહંત હરિગીરીની મુદત આજે પૂર્ણ થતા તંત્રએ નિર્ણય લીધો છે। ભવનાથ મંદિરના મહંતની નિમણૂક કલેક્ટર કરતા હોય છે, ત્યારે મહંત હરિગીરી સામે મહેશગીરીએ જે અનેક આક્ષેપો કર્યા હતા, ભારે વિવાદો વચ્ચે મંદિરમાં પ્રથમ વખત વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે। જૂનાગઢમાં ભવનાથ મંદિરના મહંતની નિમણૂકનો મામલો ભવનાથ મંદિરમાં વહીવટદારની નિમણૂકથી આક્રોશ છે। ઉતારા મંડળ ગિરનારના પ્રમુખ ભાવેશ વેકરિયાનું નિવેદન સામે આવ્યું છે। વહીવટદારની નિમણૂક ગેરવ્યાજબી છે, સાધુ સંતોની નિમણૂક થવી જોઈએ। સનાતન ધર્મના અનેક વરિષ્ઠ સંતો જૂનાગઢમાં બિરાજમાન છે, અંગ્રેજ નીતિ અધિકારીઓ અપનાવી રહ્યા છે, ભાવેશ વેકરિયાનું નિવેદન। મારી માંગણી હતી કે યોગ્ય સંતની નિમણૂક થવી જોઈએ, કારણ કે સનાતન હિન્દુ ધર્મની પરંપરાઓમાં જે કંઈ અમારા ધાર્મિક સંસ્થાનો છે ત્યાં યોગ્ય સંતની નિમણૂક હોય તો જ અમે પૂજા વિધિ અને અમારી આસ્થાને જે કંઈ છે વિષય પૂરો થાય, એની બદલે ફરીથી જે વહીવટદાર નિમાણા છે તો આ વાતને અમે વખોડી કાઢીએ છીએ। પહેલી વાત એટલા માટે કે અંબાજી મંદિર પણ જો વહીવટદાર હોય, ભવનાથ મંદિરમાં પણ જો વહીવટદાર હોય તો શું દરેક ધાર્મિક જગ્યાઓ પર તંત્ર જ પૂજા વિધિ કરાવશે? અને સાધુ સંતો શું સનાતન હિન્દુ પરંપરાઓમાં કોઈ યોગ્ય સાધુ સંત પણ તંત્રને મળતો નથી? તંત્રની ફક્ત જવાબદારી છે કે યોગ્ય સાધુ સંત કોણ છે એ નક્કી કરી અને નિમણૂક આપવાનું। એની બદલે તંત્ર દરેક ધાર્મિક સંસ્થાનો ઉપર જે રીતે પોતાના વહીવટદાર નિમી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક સરકારને પણ ગુમરાહ કરી રહી છે, મારી સરકાર પણ બદનામ થાય છે।